હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? મજામાં છો? તો આજ સવારમાં જો આપણે બોલેરો લઈને નીકળી ગયા છીએ આપણા દાદાએ પગે લાગવા હતું. અને હે 12:30 છે તે 12:30 આપણે નીકળી ગયા છીએ. તો બસ જો આપણે બધા તૈયાર થઈને બેસી ગયા છે. ને આ જો આપણે હવેલી આવી ગઈ છે સાપરિયાળીની. આ મારા ભાભી છે, એના પગે લાગવા લઈ જાય છે. અને આ મારા બીજા ભાભી છે. તો ગાઈસ ફાઇનલી આપણે જેસરમાં છે ને એક હોલ્ડ લઈ લીધો છે અને થોડો ઘણો નાસ્તો લઈ લઈએ, કારણ કે મોડકથી નીકળવાનું છું ને, એટલે કાંઈ મેળ આવ્યો નહીં બનાવવાનો કે લેવાનું કાંઈ વસ્તુ. એટલે પગે લગાડવા જવાનું હોય 4-5 દી, એટલે જલ્દીમાં નીકળી ગયા. ઘણા ખરા તો ઘરના લોકો હતા એ કામે હોઈ ગયા અને કાંઈ મેળ આવ્યો નહીં, ઉતાવળમાં નીકળવાનું થયું એટલે જલ્દી આપણે બોલેરો બોલાવ્યો અને બસ નીકળી ગયા છીએ. કાંઈક નાસ્તો વાસ્તો લઈ લઈએ, એટલે થોડો ઘણો નાસ્તો થઈએ એટલે વાંધો. બસ હવે દુકાન ઉભેરા છે, લે છે બધું બરોબર. પછી ધીમે નીકળવી અહીંથી આવે છે એટલે અમારા બેનની છે ને એ આવશે. તો થોડુંક ગાય જંગલ વિસ્તાર જેવું છે. બસ જો અહીં ક્યાંક ઊભી રહી જાય, પાણી આવે જો અહીંથી છે ને હવે પાણી ભરી લઈ, કારણ કે ત્યાં છે ને પછી મીઠું પાણી નથી, પાણી જ નથી આપણું, મીઠું ખારું હાવું બીજી ભાઈનું પાણી છે. એટલે અહીંથી ભરી લઈ. બટું મોર ગોઠવાઈ ગયું? હે મોર ગોઠવાઈ ગયું? હા. તો કહે છે આ ટાંકો જો જરાક રિસ્ક વાળો છે, આમાં પાણી ભરવામાં છે ને અડધો કેરબસ ભર્યો અને ભરવામાં લાગી નતો આવતું કઈ. આમાં કદાચ થાર લઈને આવે તો ભેગું નથી, એમાં બોલેરા જેવા ભેગું નથી. તો ગાઈસ અહીંયા આવી તો જા, હા મેં બોલેરો મૂકી દીધો આપણે બરોબર. અહીંયા જરાક ઝટકાનો અવાજ આવે છે, આમાં જો કોઈ મૂકેલા છે ઝટકા. વિવાન ક્યાં જવું છે? એવું છે? શું દાદા? બકરી બોલાય. તો ગાઈસ બધાએ નક્કી કર્યું છે બોલેરો નૈયાને મૂકી દીધો છે આપણે, અને હવે અહીંથી અડધા રસ્તેથી હેલા જવું. આમાં કેવું થાય કે આ બધા ખેતરો વાવતા હોય કે નહીં, એટલે દર વખતે રસ્તો ફર્યા કરે અને થોડુંક રિસ્ક વાળું છે, એટલે આમાં એકલા તો ન આવી એકલી, એટલે જો બધા ફૂલ ફેમિલી આવ્યા છે અને હારો એન્જોય થાય. આ બાવ જો એકલું હું એટલું આવી છું, વાગી જાય કાંટો. તો જો બસ હવે ધીમે હેલા જઈ અને પૂગવીને આમ વાતાવરણ તો મસ્તીનું છે, મજા આવે એવું, ઠંડો પવન ને આમ તમે જોઈ શકતા હશો પાછળ, મસ્ત છે, મજા આવે એવું છે, આવ્યા જેવું છે. પછી ક્યાં જાશો બેટા? ક્યાં સામે મજા આવે છે અહીંયા? હે અહીં જો પછી અમે હોલ બૂટ પહેર્યા, આમાં વાંધો ન આવે ને, એટલે ફોર્મલ કપડાં ઉપર હોલ બૂટ, ખેતર વેતરમાં હાલવા મજા આવે. પછી જો હવે ધીમે બધી બાયું ની બધા આવે જો લાઈન થોડે રાખો હબદેન. આપણા જો એક ભાભી આવી ગયા છે અને આ બીજા ભાભી જો શરમ કેવી આવે બધાને. લે દાદી ક્યાં જવું છે? અમારે ગામ જવું છે, મારા દાદા પાસે. એવું છે? હા હાલો આવવાનું છે ને. હાલો તે હાલે રાખો. હવ જોજે આપણો ઓલો સામાન લઈને આવે છે, અમે તામાં બ્લોગ બનાવવાનો ઓલામાં હેલો એવો છું, ઘડી કે વાટે ઉભા રહી. તો ગાઈસ જો ફાઇનલી છે ને આપણે આપણા દાદાએ પૂગી ગયા છીએ. જો બધી સાફ સફાઈનું કામ હાલે છે ને સાયો છે મસ્તીનો. જો આપણા દાદા છે અહીંયા, લાડ બધા જણાના દાદા છે પણ આપણે છે. અને અહીંયા જો આપણી શેત્રુજી નદી જાય છે, અહીંથી ને આવે પાણી, સામેથી ને આવે. જો
મરચા, લાડવા, થેપલા ને ગાંઠિયા ને બધું લાવ્યા છે નાસ્તો કરવા હાટું. મોડું થઈ ગયું હતું એટલે તો બસ હવે નાસ્તો કરી લઈએ જલ્દી જલ્દી ને પછી બેસું નિરાયતે. મોડું થઈ ગયું છે એટલે નાસ્તો કરી લઈએ. તો બધો નાસ્તો છે ને લેજો ગાઈસ. નાસ્તા પાણી થઈ ગયા છે હવે અને હવે અમે જઈએ છીએ ધીમે ધીમે શેત્રુજી બાજુ. તો આ શેત્રુજી, આ બીજી વાર હું આવું છું આ બ્લોગ બનાવવા. હા ચો છે તો સારું. આમ હવે પેલા કરતા સારું થઈ ગયું. ઓલા પણ હલવાનો તો એકવાર હું જમા ટાંગો કરી ગયો તો અડધો અહીંયા. ધ્યાન રાખવું પડે એની જગ્યા કેવું બેટા. યે જાઓ દે કે ડૂબકી મારવી પકડ પકડજે. જાઓ. આ લંગર હાથમાં નથી રહેતું. એ કેમ છો બેટા? મજા આવી? મજા આવી? ટાઢું હતું હે? તો ફાઇનલી ગાઈસ હવે જો બધા આપણે નીકળી ગયા છે અને ધીમા ધીમા હેલા જઈ પાછા 4 સાડા 4 થઈ ગયા છે. જાય જાય બધા જો ગાઈસ બધા ધીમે ધીમે બોલે તમારે ચડવા મીઠા છે હે? ગોઠવાઈ જાવ તો ગાઈસ ફાઇનલી આપણે ક્યારના ઘરે પૂગી ગયા હતા અને જો આપણે છે ને મેગીનું બધી વસ્તુ તૈયાર કરી નાખી. સામે 2-3 જણા મોળવા આપણે ચાલુ કરી દીધું છે ને અહીંયા જો મસાલો સડે છે આપણો મેગીનો. વટાણા, ટમેટા, લીલું લહાણ ને બધું નાખીને આદુ ને બધું નાખીને આપણે મસાલો શેડવી નાખ્યો છે તેલમાં. અને બસ જો હવે આમાં પાણી નાખીને પછી આ મેગી નાખી દેવાની છે ને પછી શેડવવાની છે. પછી તમને બતાવું કઈ રીતની બની છે. તો ગાઈસ મેગી તો મસ્ત બની હતી અને સોરી દેખાડવાનું ભૂલી ગયો અને ખાઈને આપણે મસ્તીની નીંદર પણ આવી ગઈ હતી. તો એડિટિંગ કર્યા વગર હોઈ ગયો. તો હોપ કરું છું તમને બધાને વ્લોગ જોવાની મજા આવી છે. વ્લોગ જોવાની મજા આવી હોય તો આવા નવા વ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હોપ કરું છું મળશું નવા વ્લોગમાં.